આવ્યા હોય કદાચ કાળુભાઈ ના પિતાજી ની આવ્યા છે ને વાહ વાહ અને તેથી કદાચ એ ગરીબાઈ ના વાદળા વરસતા છે દુઃખની ઘડી છે મિત્રો ગરીબાઈ જેના ઉપર વાદળા વર્યા હોય એને ખબર હોય ઋષિના ડગ જેને કરડે એને ખબર હોય અને માથાના હબાકા જેને નીકળ્યા હોય એને ખબર હોય આવી વેળા છે અને એ સમયે કદાચ અમારે કાળુ ભુવા 5-7 વર્ષના હશે પોતાની બાળપણ અવસ્થા હશે અને તેથી કદાચ અહીં આવ્યા હશે ને મારી ભગવતી જોગ માઈ આગળ માગણી કરી છે મારી સુખ હોય દેવી તો સાહેબી હા ભરે સુખે સુખે મન મેલડી સાહેબી હા ભરે અરે બાપ સુખ હોય દેવી તો સાહેબી હા ભરે 80 બંગલા 80 ગાડીઓ પણ જેથી દુઃખ હોય ને તેથી કદાચ મારી ભગવતી મેલડી આગળ જઈને આંખમાંથી આહુડું પાડે ગઈ માં મન દુઃખ પડે મારી દોયલી વેળા નો ધણી મારી 312 ની મેલડી એ માં રૂપિયા નો હોય ને ભાઈ એ તો માણસો મેણા એવા મારે હો આ દુનિયા પૈસાની છે પેલા આપણે આબરૂ વાલી હતી હવે તમે 5 કરોડ નું બૂસ મારો એટલે આબરૂ વહી ગઈ અને 15-20 રહી અને ક્યાંક 50 લાખ નું દાન કરો એટલે તમને ટેજ ઉપર પાછો હાથ પહેરાય આબરૂ પછી આવી ગઈ આ દુનિયા રૂપિયાની છે ભાઈ પણ આવી ગરીબાઈ જેને વેઠી છે તો એને ખબર હોય જોજે મારા ધૂપાણાનું મારી ધરામાં મારી મેલડી તન બોલાવ ઘરમાં રૂપિયા નહીં હોય બહાર ક્યાંય ઇજ્જત આબરૂ નહીં હોય આવી વેળા છે અને તેથી કદાચ મારી જોગ માયા એ 312 મારી મેલડીને પ્રગટ થવું છે બાપ જાત તારી વહમી વેળા છે ઈ દુઃખને હું મેલડી પી નો જાવ ને એ તો મને મેલડીને આ દુનિયા માને નહીં હો બાપ મેણા ઘણાય મારતા છે વેણ કવેણ બોલતા છે મિત્રો મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો ઘા કોઈને ગરીબ કેવા કોઈને આવ કેવું અને આવો કેવું એમાંય ઘણો ફેર છે જીભમાં કાંઈક ઘા વાગે તો એ રુદાઈ જાય પણ જીભના ઘા જેને વાગે ને એ નો રુદાય અને એ કદાચ આ હૃદયની માલમાં જો એક ગાંઠ ન વળી જાય ને અને એ ગાંઠ કદાચ મારી મેલડી આગળ આવીને કદાચ છોડી હોય અને મેલડી એ ટાણે સાંભળી લીધું છે બાપ આમાં ભગત બાપુ લખે ને મજા આવે શું કે એ તમે ના પૂછો દાજેલા દલની વાતું રે વાતડીએ રે માન ડોલે એ તમે ના પૂછો ગરીબોની વાતું રે વાતડીએ રે મન ડોલે અને ગરીબોની વાતું એ આવા મંદિરો સાંભળે પણ ત્યાં તો મંદિરોની મૂર્તિઓ રોવે રે વાતડીએ રે મન ડોલે
ભાઈઓ તો તારી દીધેથી તારી દયાથી બે છે, કાળુભાઈ અને નરેન્દ્રભાઈ. પણ એ માં મારી હવે રૂપિયા જોઈએ, ક્યાંક ઇજ્જત જોઈએ, આબરૂ જોઈએ. ઘણું ખોવાઈ ગયું છે અને હવે ખોવાઈ જાય એ મારથી સહન થતું નથી. અને તેથી કદાચ મેલડી આગળ ધા નાખી છે. હે માં હવે મારતો હોય તું અને તારતો હોય તું, અમે બીજે ક્યાં જાય? અમે ધાન ખાયા માનવી છે, કાળા માથાના માનવી છે. અમે અમારી રાવું કોને દન કરીએ, અમારી ચોક માયા મેલડી. અમારો અંતર નો પોકાર મારી 312 વાળી મેલડી જેથી હા પડે. લેવા પાટીદાર પટેલ અને એને કીધું છે મારી અમે હવે ક્યાં જઈએ? જગતની માલિપા જઈ તો ત્યાં થાકી જઈયો, પણ હવે મારતો હોય તું અને તારતો હોય તું મેલડી. તેથી કદાચ મધરી રાત છે, અંધારી રાતની મેઘલી મળી છે અને અંતર પડતો જેને આકાશવાણી કહી છે. આપણે આકાશવાણી અમદાવાદ નહીં, આકાશવાણી રાજકોટ નહીં, પણ આમાં આકાશવાણી થાય હો, હૃદયમાં. એ મેલડીએ રાતના 12 વાગે આકાશવાણી કરી છે. સાબા જો કાલ સવારથી તારી સડતી હોય અને ફોનાનો ફૂરી જો ઉગવા મળે ને તો એમ જાણજે 312 ની મેલડી આવી ગઈ હો બાબા. મારી હવાર પડે એ મારી 312 ની મેલડી હા ભલે. મારી અમે તો આંધળા છીએ, બધા માણસો બીજા આગળ કદાચ બુદ્ધિ છે, અમે તો મારી અભાન છે, કોઈ ભાન નથી. અમારી હારે કોઈ દગો કરે, અમારી હારે કોઈ છેતરપિંડી કરે, અમને છેતરી જાય. પણ મારી મેલડી કે બાપ આજ કદાચ મોડું થઈ જાય પણ હું મેલડી તને મોડું નહીં રહેવા દઉં હો બાપ. એ મોડું થઈ ગયું હોય પણ મોડું રહેવા દઉં ને તો મને 312 વાળી મેલડી ને કોઈ તાજબ ન પડે હો બાપ. મારી ટકોરણ લાગણી ને કોઈથી ટકોરો કરાય, કોઈ ટકોરો કરે મારી મેલડી હવા વેતની લાગણી બધી રૂપિયા જેવડી ફેરવાય. અહીંયા કોઈ પરમાણ લેવાય પણ આવી ગયેલા છો ભાઈ. હા, પારખ્યા લેવાય આવી ગયેલા છે કે બતાવ 312 ની મેલડી ક્યાં છે. અને જો એને મેલડી કે હલવા ન દઉં ને તો એમ જાણજો હું 312 ની મેલડી બેઠી દો બાબા. હું તો ગરીબ માણસ સૌમાં, મારે સાયકલ નું મારી મેલડી વેદ નો તો રીતે કાઢ્યું મને યાદી. અરે બાપ, જેના ઘરે સાયકલ લેવાનો વેદ નો હોય એમાં એને 4 વ્હીલ ની તો સપના ક્યાંથી હોય બાપ. પણ મારી 312 ની મેલડી કે જો તમામ સપના પૂરા ન કરાવું ને તો મને 312 ની મેલડી ને કોઈ માને નહીં બાપ. આમાં મારી 312 ની મેલડી બાપ.
મારે ઘેરે ગરીબાઈ આવી મારી ગરીબાઈ ની મૂડી કહેવાય મારી 312 ની મેલડી ચણોડા બાપ આજ ગરીબાઈની જો મૂડી બની ગરીબાઈનો વિહામો બની અને આંધળાની અંદર લાકડી બની નીલધનિયાનું નાણું બની અને જો આ સલાંઠીની માલિબા એ હાથ બારની મેલડી બેઠી હોય જો કોઈ આંગળી સીધે પોસાનો હિસાબ ન આપું ને તેથી તો મને મેલડીને કોઈ માને નહીં બાપ